વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ બ્લોગની અંદર. જોકે સવારમાં મોટિવેશનલ વિડીયો જોઈ અને આપણે આવી ગયા છે અત્યારે આપણી ઓફિસ ઉપર. તમે જોઈ શકો છો, જો અત્યારે ઓફિસ ચાલુ થઈ રહી છે, આપણી કે લેપટોપ આપણું ચાલુ થઈ રહ્યું છે. અને હવે હું અત્યારે આવી ગયો છું ઓફિસે કામ કરવા માટે. તો પહેલાં તો થોડું ઘણું કામ કરી લઉં અને મોટિવેશનલ વિડીયો જોયા છે એટલે થોડુંક બી પોઝિટિવ રહેવાનું છે આપણે. જોકે આપણે પોઝિટિવ જ હોય, આપણે કોઈ નેગેટિવ થયા જ નથી, કારણ કે આપણે છીએ. હું છું પવન રાજપૂત. નેગેટિવ થવાની વાત જ ના આવે, ધરબી જ દેવાની વાત આવે. તમે આવા જ દો, મોરે મોરો, જેને આવવું હોય આવા જ દો. તો વાંધો નહીં, ચલો હવે જોઈએ કે આજના દિવસની અંદર શું શું થાય છે. તો ફાઇનલી ગાઈસ, થોડું ઘણું આપણે કામ ચાલુ કરી દીધું છે અને તમે જોઈ શકો છો કે મને અત્યારે હોટકાર આવે છે, કારણ કે હું ખાઈ ગયો છું આ ચણા. આ દાંત દુખે, ખબર નહીં કેમ. આખું ભરીને ચણા ખાઈ ગયો છું હું અત્યારે, કારણ કે આપણે ચેલેન્જ લીધી છે કે દરરોજ ચણા ખાવાના ઉઠીને, તો ખાવું પડે ભાઈ. તો હવે વધારે કંઈ નથી કહું, ચણા ખાઓ, બોડી બનાવો. અને ચણા એટલે ગોળ ખાવાનું બધા કહે, પણ એમાં એવું છે કે ગોળ ખાય ને તો ભાઈ ડાયાબિટીસ થવાની શક્યતા રહે. એટલે આપણે પહેલાં જોવું પડશે કેટલી માત્રામાં ખાવો અને બધું કેવી રીતે ખાવો. કારણ કે મેં પહેલાં ગૂગલ કર્યું, ગૂગલમાં એમ દેખાડે, મને નથી ખબર. ટ્રાય કરશું, એવો ટ્રાય કરશું, વાંધો નહીં, જોઈએ. હવે એમ કરતાં આખો ખાલી કરી નાખ્યો. હેલે રાખે, મળીએ નહીં રાત. તો ગાઈસ, સવારથી બધું કામ પતાવી નાખ્યું છે ને અત્યારે વાગી ગયા છે સાંજના 7:30. અને સાંજના 7:30 વાગી ગયા છે અને અત્યારે આપણે ઓફિસને બંધ કરીને જવાનું છે આપણા રૂમ ઉપર. જો કે અહીંયા ટાઈમર ચાલુ છે, આ ટાઈમર પૂરો થાય એટલે હમણાં જો બંધ થઈ જાય ધીમે ધીમે. તો એ બંધ થઈ જાય એની રાહ જોવાની છે, અને એ બંધ થઈ જાય એટલે પછી આપણે અત્યારે 7:30 થઈ ગઈ છે. તો બસ બીજું કંઈ કામ છે નહીં. રૂમમાં જઈને પછી મળું તમને. હું લાગુ બાકી મસ્ત ને. આ તો હું વિડીયો ઉતારતો નથી, હમણાં નવું પેજ બનાવી નાખ્યું છે આપણે, પણ એમાં હજી કંઈ એટલું બધું કંઈ ખાસ મૂક્યું નથી. ધીમે ધીમે ચાલુ કરશું, વાંધો નહીં. ચલો મિત્રો, તો તમે લોકો બન્યા રહેજો લાસ્ટ લગી, પછી મળીએ નહીં રાતે. તો ફાઇનલી ગાઈસ, હું આવી ગયો છું અત્યારે મારા રૂમ ઉપર. તમે જોઈ શકો છો, જો અહીંયા આખો રૂમ છે મારો, અને હું મારા રૂમ ઉપર આવીને અત્યારે બેસી ગયો છું. અત્યારે મને કોકની યાદ આવે છે એવું તમને લોકોને લાગશે, પણ મને કોઈની યાદ નથી આવતી, કારણ કે આપણે કોઈની યાદ જ નથી કરતા. જેને યાદ કરવાની જરૂર હતી એ તો આપણી ભેગા છે નહીં, એટલે પછી યાદ જ નથી કરતા. કારણ કે યાદ એને કરવાના હોય કે જે આપણી જોડે હોય, આપણી ભેગા હોય, એ લોકોને યાદ કરવાના હોય. જે મૂકીને જાય એને યાદ ના કરવાના હોય. એટલે પછી હવે કોઈને યાદ નથી કરતો. સવારના પોરમાં ઉઠીને મોટિવેશનના વિડીયો જોઈ અને દરરોજ કામે વયો જાઉં છું, પણ હું એને યાદ નથી કરતો. ઘણી બધી વાતો દિલમાં છુપાવી લઉં છું, પણ હું એને યાદ નથી કરતો. કેવું છે મારે ઘણું બધું એને, પણ હવે હું એને યાદ નથી કરતો. જો એ મારી જોડે હોત તો હું એને યાદ કરત, એવો કંઈ ઘમંડ નહીં, પણ હવે મારી જોડે નથી એટલે જ હું એને યાદ નથી કરતો. કંઈ વધારે મારે કેવું નથી, નકર પછી આ વિડીયો એના લગી જશે તો પછી એને એમ લાગશે કે વાતો વાતોમાં હું એને યાદ કરું છું,
પણ હું એની નજરોથી નજરો મિલાવીને કહી શકું છું કે હવે હું તને યાદ નથી કરતો. જો તમે કોઈ પણ એવી વ્યક્તિને કંઈ કહેવા માંગતા હોય તો આ વિડીયો શેર કરી દેજો. અને બાકી કંઈ વધારે મારે કહેવું નથી. આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં લગી બાય બાય.